આમ શ્રીનગર હતો, આ પહેલગામમાં ઘટના બની. એ રાતે હું આખો દિવસે ત્યાં જ હતો. 2000 હતા આપણે, 3 જણા જ હતા. ઓલા દુઃખદ થયું છે સાહેબ. આપણા ભારતના જે ફરવા ગયા હતા, અરે જેના નાના નાના બાળકો હતા, એ બાળકોને અને પત્નીઓને એક કોઈ રાખી અને જેની નજર સામે એના ધણીને ગોળીઓ લાગતી છે, ત્યારે એ માને હૃદયમાં ઘટનાઓ કેવી થઈ છે. કેવી કેવી પરિસ્થિતિ. અમે ત્યાં હતા, બાપુ હોપો પડી ગયો હતો. અમે 2 માણા હતા. હવે એના વિડિયા જોઈતા એમ થાય કરે ઓલી બાયુ કગળે કે અમને મારી નાખો, અમારા ધણીને રહેવા ગયો. એક સાઈડ થઈ જાવ, હિન્દુ મુસલમાન એક જ સાઈડ થઈ જાવ. અને શંકા પડે ને એમ કે કલમો બોલ. હવે સાંભળી લો, ન્યાલી તમે થોડાક આગળ વધો, કદાચ દાખલા તરીકે એવું બને કે ત્યાં હિન્દુ ઉભા હોય બંદૂકો લઈ અને એમ કે ગીતાનો શ્લોક બોલો, તમે હિન્દુ છો એનો પુરાવો આપો, તો તમે શું કરશો? 2 કોઈથી મરી જાઓ, 2 કોઈથી મરી જાઓ. ખોટી વાત હોય તો કયો મને, હે? તમે હિન્દુ છો એનો પુરાવો શું? મુસલમાન બનવું હોય તો ટોપી પહેરજો, બની ગયા. પણ કલમો ન આવડતો હોય તો હિન્દુ તમારે બનવું છે, બેરખો લઈ લીધો, તિલક કરી નાખ્યું, ડોકમાં માળા નાખી દીધી, હિન્દુ બની ગયા. પણ કીધું કે લ્યો શિવનો સ્તોત્ર બોલો, ભવાની સ્તુતિ કરો, તમારી કુળદેવીનો શ્લોક બોલો, તમારા દ્વારકાધીશનો શ્લોક બોલો, તો શું કરશો? ગોબા ઉપડી જાય. આ ચોખ્ખું કહું છું બાપ, પણ એક પગે લાગીને કહું, મારા બાપા ઘરના બધા બેઠા છો, 18 વરણ બેઠા છો, વચ્ચે વચ્ચે પ્રોગ્રામમાં કે કથામાં આવું જ્યારે ધૂન ગાવાનો અવસર મળે ને, એને લૂંટી લેજો. જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે. અને આ ભારતીયોને કહું કે બસ હવે ભારતી બનો, જ્ઞાતિવાતીના વાડા મૂકો, નકર મરી ગયા માનો. ક્યાં સુધી હમણાં હું આયર છું, હું પટેલ છું, હું દરબાર છું, હું ફલાણો છું, હું આ ધર્મનો છું, હું ઓલા ધર્મનો છું, હું આ સંપ્રદાયનો છું, ક્યાં સુધી ચલાવશો? બાકી રહ્યું તે સંપ્રદાય, ધર્મના માણસો કાંઈક ના કાંઈક ટુકડા મુકાવીને ભારતની અખંડતાને તોડવાની વાતો કરે છે. પણ જ્યારે આવા એક ધાર્મિક કાર્ય થતા હોય એ ગામમાં લઈ તો આપણે શરૂઆત કરવી જ પડશે કે અમારા ગામમાં કોઈ જ્ઞાતિવાદ નહીં હોય. અમારા ગામના એકનું સુખ એ આખા ગામનું સુખ હશે, અને એકનું દુઃખ એ આખું ગામ દુઃખ વહેંચી લેશે. એને અસર નહીં થવા દે. અમારા ગામની એકતા અમે કોઈ દી તૂટવા નહીં દઈએ. અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું. અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ, રામચરિત્ર, આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે. અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને, એ પરિવારને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ દી ફેર ન પડે. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. એકવાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે, પછી તમારે એને જગતના ચોકમાં મૂકી દેવા. એ દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું, પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે. એ રામચરિત્ર શીખવાડે છે બાપ. હું જેટલી કન્યા જોઈને આવ્યો ને, એ ચલતી દેગલીમાં મારી માએ જ પાના માલ્યા છે. માયાભાઈ હું જે કન્યા જોઈને આવું, માલબા એમ કે ઈ તો નહીં જ માલા ગલમાં, આવી તો નહીં જ માલા ગલમાં. હું તો એક કામ કરીને, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય, તાર બા જેવી હાઈટ હોય, એવી પસંદ કરે. તો મારા બાપા ના પાલે. મેં ધંધો કર્યો તો તું ધંધો દીકલા કલતો જ નહીં. ધોકમાં એલું નાખી નાતા માલ જે, બાકી મેં તેલું ઈ તલતો નહીં. નકુતામાં દીકલા આંગળી આવી જાય, આંબલી લેજે. છીપતી આવે તો તમે ધીકો માલીને કાઢી એકો દીકલા, બાકી નકુતામાં તો હામા વાળો ખોલે તો જ મેળ આવે. વરરાજો જેટલો માંડવામાં રૂડો લાગે
એ આડે દિવસે એમણે તલવાર લઈને નીકળતો હોય તો ગામની બજારમાં લગ્ન પતી જાય 15-20 દી પછી 2 વર્ષ પછી, જોકે પછી લગ્ન પછી તો લગભગ એ તલવાર સામું જોવે જ નહીં. કેટલી ઘડી ભજનમાં એક ને એક કડી આવી, હમણાં ન આવી કઈ કડી માયાવાળી નહીં. આને તો તરત ભાઈ તો ઘા સહી લઉં ઘા કરું નહીં કોઈને. એક ભાઈ અડધો કલાક કર્યું ઘા સહી લઉં, એક ભાઈ ઘા કરી ગયો ને એની કરતા અડધો કલાક આવ્યો. બોલો, આને તો તરત 3 જ વાર બોલ્યા, મને ખબર છે, પણ ચોથો ઘા ન કર્યો એને. સારું છે નથી ગાતો તે. હું ગાવતો પણ દાંત આવે. અને હકીકત સાહેબ આ ભક્તિનો પેલો પ્રકાર છે, મોજ માર્યો. મારી પાસે આવ્યું હમણાં માયાભાઈ, હાથું તો હમણાં તપના બહુ હાલ આવે. સપનામાં હું જોવા જાવ, એ તો હું જોવા ગયો ને સપનામાં, સપનામાં મારા જોવા ગયો, મારો સંબંધ થઈ ગયો, મારા બાપા લગ્ન લઈ આવ્યા, મારી જાન આવી. તે માયાભાઈ હું જાન ઘોલું લઈને ગયો ને, તો ઘોલું એટલું આપ્યું ને તે ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું. સપનાની વાત કરું છું, ગોદલું ભેગું થઈ ગયું. એ આપણે સપનામાં ખબર ન લે કે આપણે ફળ ફૂદડી ખાટલામાં ફરીએ છીએ, કે ગોદલું બધું ભેગું થઈ ગયું. તે હું તો માંડવે પગ્યો, ગોળ દાદાએ કીધું કન્યા પલ્લાવો, કન્યા આવ્યા. પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો, હજ તો મેલાપ કરવાનો છે. તે માયાભાઈ મેં છે ને હાથ જવા દીધો, પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને તે વાન હોપત હેઠો વહી ગયો. એ હેઠો વહી ગયો ને તો ત્યાં વીચી બેઠો હતો. એ વીચીએ થણક મારીને ત્યાં હોય બાપા કને જાગ્યો ને તો નહીં માંડવો, નહીં કન્યા, નહીં ગોલદાદા, નહીં જાનરિયું, તેદું નથી તલ લીધું. કે સપનામાં પલળી તોય એટલો ઝટકો લાગે તો હાચન પની તો હું પરિસ્થિતિ થાય. આ રાણા શેડાની રાસ મંડળી, હવે વાણિયા બેઠા તલવાર ઉડતી. રાણાભાઈ મને કે તમે 2 જણા તો આંકડો મારવા બે ઓલા હતા નજીરા જોઈ મારા આમ. પછી અમે ભીખુદાનભાઈ હામાં બેઠા, આંકડા મારી તા ઓલા ખુરશીઓ ખાલી થઈ ગયું. આંકડા થોડા ખમી કે આમાં તો તલવારી બાજી અને રાસ મંડળી રાણાભાઈની આપણે પોરબંદર રાણા સીડા એની રાસ મંડળી તો, અને તલવારી એમ રાણોભાઈ ફેરવ્યો જાણે આમ ભગવાન કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર ફરતો એવો રાણા લાગે ત્યારે. હા, રાણાની રીતે એનું પૂરું થયું. રાણાભાઈ કે પરિસો વળી ગયો. માયાભાઈ કે જામ્યું જ નહીં, પણ જામ્યા કરતા વાણિયા આ રાખ્યું એ જ મોટી વાત કહેવાય. તો થોડી કટોકટી હતી એટલે એક માણસને 4000 રૂપિયા આપતા, લાઈનમાં ઉભા રહેતા 4000 આપતા. એક ભાઈ બિચારો 2 દી લાઈનમાં ત્યાં નોટની લાઈનમાં. હવે તો જોજો 20 વર્ષ પછી કોકને પૂછીએ ને છોકરા એની મમ્મી પપ્પાને કે હે મમ્મી પપ્પા, 20 વર્ષ પછી હે મમ્મી પપ્પા તમે પહેલી વાર મારા મમ્મીને તમે પપ્પા ક્યારે મળેલા? તો કે બેટા ત્યારે લાંબી લાઈન હતી. સામેની લાઈનમાં તારી મમ્મી, આ લાઈનમાં હું. બેટા એ એના પપ્પાને જગ્યાએ વારો લેવા લાઈનમાં ઉભેલા, હું પણ મારા પપ્પાને. અને બેટા હું પણ ત્યારે કોલેજ કરતો ને એ પણ જ્યારે કોલેજ કરતા. અને અમારે તો 1 દિવસ 2 દિવસ લાઈનમાં રહ્યા, અને બેટા કાયમ માટે લાઈનમાં આવી ગયા અમે. હા, અને બેટા મને ખબર નહોતી કે આની આ લાઈન મને ઘાસલેટ લેવડાવશે. કેવું સરસ છે. હવે આ વૈયા ગયા ને કેટલી ખોટ બોલો. પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરજો. બધાને જય દ્વારકાધીશ.